જો કદાચ દેશમાં યુદ્ધ થાય તો સામાન્ય નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આવો જાણીએ આ વિડીયોમાં। દેશમાં તો અત્યારે શાંતિ ચાલી રહી છે, પણ સરહદ પર કહી શકાય કે તણાવની સ્થિતિ છે। પહેલગામ હુમલા બાદ લશ્કરી કાર્યવાહી સક્રિય બની છે। યુદ્ધનું સાયરન વાગે ત્યારે ત્વરિત સુરક્ષિત સ્થળે ખસી જાઓ। બોમ્બબારો કે ગોળીબાર દરમિયાન તરત જ બંકર, મજબૂત ઇમારત અથવા ઊંડા ખાઈમાં છુપાઈ જવાનો પ્રયાસ કરો અને ખુલ્લી જગ્યાઓમાં રહેવાનું ટાળો। અને જો ઘરે હોવ તો બારીઓ કે કાચની નજીક રહેવાનું ટાળો અને ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખો। રેડિયો, ટીવી કે કોઈ સત્તાવાર એલર્ટને ધ્યાનમાં લો અને સરકારી સૂચનાઓનું સજગતાથી પાલન કરો। એક ઇમરજન્સી કીટ સાથે રાખો, જેમાં પાણી, ખોરાક, ટોર્ચ અને આવશ્યક દવાઓ હોવી જોઈએ। આ ઉપરાંત તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજોને સુરક્ષિત રાખો। હવે શું ન કરવું જોઈએ? અફવાઓ પર વિશ્વાસ ન કરો અને અનાવશ્યક મુસાફરી ટાળો। સેનાના પ્રવૃત્તિઓને અથવા સંવેદનશીલ સ્થળોની તસવીરો અથવા વિડીયો સોશિયલ મીડિયા પર શેર ન કરો। મિલિટરી ઝોન અથવા પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરવાનું ટાળો। તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ફોલો રાજકોટ મિરર।